સુરતના કામરેજમાં આવેલ એક પાર્ટી પ્લોટ ખાતે મહાવંશી વિકાસ સમિતિ મંચ દ્વારા મહાકુંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાવંશી વિકાસ મંચ સમિતિ દ્વારા આ મહાવંશી મહાકુંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ વર્ષોથી વિખરાયેલા સમાજને એક તાંતણે બાંધી રાષ્ટ્રીય સ્તરે સંગઠિત કરવાનો હતો। સમાજમાં એકતા, શિક્ષણ, રોજગાર અને સામાજિક વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી આગળ વધવા માટે આ પ્રથમ મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતભરના વિવિધ પ્રદેશો તેમજ આસપાસના વિવિધ જિલ્લાઓમાંથી મહાવંશી સમાજના લોકો અને આગેવાનો હાજર રહ્યા હતા। આ મહાકુંભ સંમેલનમાં વિવિધ વિસ્તારોમાંથી પધારેલ સમાજના અગ્રણીઓ, શુભચિંતકો તેમજ જાગૃત યુવા પેઢીનું એવોર્ડ અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા। વાપી મુકામે જ્યારે 7મો સમૂહ લગ્ન થયો ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે। તો ઈશ્વરભાઈ પરમાર સાહેબ વાપીના નગરજનો ચકિત રહી ગયા હતા। મુંબઈ હોય, ગણદેવીની સંસ્થા હોય, તમામ સંસ્થાના વડાઓ આપણી વચ્ચે બેઠા છે। સમૃદ્ધ જન આયોગના નિવૃત્ત અધિકારી શ્રી, સાથે સાથે એમના ધર્મપત્ની ભાવનાબેન, સાથે સાથે પરિવારના સભ્ય શ્રી હસમુખભાઈ નરકમભાઈ પરમાર, ઈશ્વરભાઈ પરમાર સાહેબ બારડોલી વિધાનસભાના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહેવાના છે। તો મંચસ્થ મહાનુભાવો જે આપણે ઉપસ્થિત રહ્યા છે, જોરદાર તાલીઓથી આપણે વધાવી તમામ સંઘ પ્રદેશના પ્રમુખશ્રી છે, સાથે સાથે જીતુભાઈ રાજેશ્રી ચેરમેન પ્લાનિંગ કમિટીના, સાથે સાથે આપણી વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી અને બારડોલી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય મહાવંશી સમાજનું ગૌરવ એવા ઈશ્વરભાઈ થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ, કેપ્ટન અમૃતલાલભાઈ મહારાજ સાહેબ મહાવંશી વિકાસ મંચના ભાઈ સોયાણી, વિપુલભાઈ મહાવંશી અને ધર્મેશભાઈ પરમાર સાહેબ, સન્માનીય વિપુલભાઈ ઉદનાવરા સાહેબનો, બાલુભાઈ સરપંચની ઈશ્વરભાઈ પરમાર સાહેબનું શાન મૂકે અને સન્માન પત્રથી સ્વાગત લઈએ। ઈશ્વરભાઈ પરમાર સાહેબ પૂર્વ કેબિનેટ મંત્રી અને મહાવંશી સમાજના સભ્યશ્રી એવા આદરણીય ગોવિંદભાઈ પરમાર જે બોલાવીશ તો તમે બધા બે ઊંચા કરીને જો બોલજો, જય મહાવંશી, જય મહાવંશી, જય મહાવંશી, જય હરિબાવા ગોસ્વામી। હું મનહર પટેલ, સંસ્થાપક મહાવંશી વિકાસ મંચ। આજે અમારા સમગ્ર ભારત વર્ષનો એક મહાકુંભ યોજાઈ રહ્યો છે। મહાવંશી સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત આવો મહાકુંભ યોજાય છે। એ મહાકુંભનું જે સૌજન્ય પ્રાપ્ત થયું છે એ અમારા યુવાધન જેને કહી શકાય મહાવંશી સમાજના, અમારી બાજુમાં બેઠા છે એડવોકેટ વિજયભાઈ પરમાર, એના પરિવારે આખા પ્રોગ્રામને, આખા કાર્યક્રમને સ્પોન્સર કર્યો છે। મહાવંશી વિકાસ મંચના નેજા હેઠળ 2009માં યાત્રા કરી હતી। એ યાત્રાના અનુસંધાને લક્ષ્યમાં રાખીને ફરી એકવાર સમાજને સંગઠિત કરવા, મહાવંશી સમાજનો અવાજ બુલંદ બને, સામાજિક ક્ષેત્રે, સહકારી ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, ને આવનારા દિવસોમાં મહાવંશી સમાજ અન્ય સમાજની સાથે બરોબરી કરે અને લીડ કરે અને સમાજનું સંગઠન બને, એ જ અમારો આશય છે। ને આજે મુંબઈ, મહારાષ્ટ્ર, સંઘ પ્રદેશ અને સમગ્ર ગુજરાતમાંથી અને અન્ય પ્રાંતમાંથી અમારે જે મહાવંશી રહે છે આપની સમક્ષ બેઠા છે। હું તમામનો આપણા થકી મારી મહાવંશી સમાજને, અન્ય સમાજને પણ કહેવા માંગુ છું, મહાવંશી સમાજ આજે શિક્ષિત બન્યો, સંગઠિત બન્યો અને સમાજને, બીજી સમાજને પણ પ્રેરણા આપે છે। આપના થકી હું મહાવંશી સમાજનું આજે જે ભેગા થયા છે, આવનારા દિવસોમાં ક્રાંતિકારી વિચારો સાથે મારી આયોજક સમિતિ દિવસ રાત એક કરીને સંઘ પ્રદેશથી લઈને ભરૂચ, અમદાવાદ સુધી આ પત્રિકા વિતરણ કર્યું, એના ફળ સ્વરૂપે પહેલી વાર મહાવંશી સમાજ આટલી સંખ્યામાં જોવા મળે છે। જય હિન્દ, જય મહાવંશી, જય